તો આજ તો કંઈ ગુડ મોર્નિંગ કહેવાય એવું છે નહીં, કારણ કે આજ સવારમાં કાંઈ વ્લોગ બનાવવાનો ટાઈમ મળ્યો નહોતો. અને સપ્તાહમાં ગયા હતા, પ્રસાદી લીધી, ઘડીક સેવા કરી અને પછી બી આવ્યા. ઘરે આવ્યા ને આ જોવો તો આ જો આ પાણી વાળું છું. જાય છે આપણી જાહેર છે આવડિયા, આ બધી જાહેર છે. અને નાકા એવા નીચના પેટના છે ને આ બધા આમ જો આ નાકું છું ને, આ નાકું હજી હું હાંધીને ગયો છું. તો આમ જો આમાં પાણી જાય છે, પાણી ફૂલ આવે છે તો કાંઈ ખબર પડતી નથી. આમ જોવો તો આ બધે ધોરિયો ફૂટી ગયો. ક્યારનો હું એક નાકું હાંધું ને તો એક ફૂટી જાય છે. હવે આનો કાંઈ ઉપાય હોય તો મને કોમેન્ટમાં કહીજો થોડોક. અને આ ટ્રેક્ટર હાંકીને આ નાકા જો શેપી નાખ્યા, નાકા રહ્યા ને બધા શેપી નાખ્યા. એટલે હવે આ બધા નાકા પાછા સારા કરવાના છે. અને પછી આગળ પાણી જશે. અને અહીંયા આવડા આ નાકા ફૂટી ન જાય ને તો સારું છે. મને આ નાકાની બીક લાગે છે. અને હજી કેટલો ભરાણો છે એ આપણે જોઈ આવી. પણ આમાં તમને હું દેખાડું, ખૂત્યાલા બતાવું. ખૂત્યાલા તમે કોઈ ખૂત્યાલા જોયા હશે નહીં. આમ જોવો તો આમ જો કેટલા છે. જોતા હોય કીજો 2-5 નો મોકલાવું. હા જો આમ જો ખૂંટેલા, નકરા ખૂંટેલા છે. તો ક્યારો જોઈએ પછી પાછો બ્લોગ ચાલુ કરીએ. નકર આમાં છે ને હું તો ખાઈ સારો આવે, ફોને સારો આવે ઠોકી. તો પછી મળવી, ક્યારો જોઈને આવીએ. તો આપણે નાકું જોઈને પાછા આવી ગયા. અને એક બીજું નાકું વાળ લીધું છે આવડું આ. અને આ 2-3 નાકા ફૂટી ગયા હતા, એ પાછા હાંધ્યા. અને હજી એક આગળ છે એ હાંધવાનું છે. નાકા મજા રહેતા છે ને. અને પગમાં આમ જો આ ખૂત્યેલા અહીંથી કાઢી નાખ્યા. ખૂત્યેલા હલવાઈ ગયા હતા. મજા સટપટે છે બહુ ખૂત્યેલા. તમને પડામાં પાણી વાળતા હોય અને સટપટતા હોય તો કોમેન્ટ કરતા જજો કેમ થાય છે. કે આમાં મેં ક્યારનું મિનિટ ઉપર પાણી મૂક્યું હતું અને કેટલી મિનિટ થઈ હું ભૂલી ગયો. અને મારા કાકા ક્યારના જાહેરમાં ધોકો લઈને મને ગોતે છે. પછી એ લપ પતાવીને આપણે લઈ આવ્યા ઘરેથી. જો આ છે, આ કઢી છે અને બાજરાનો રોટલો અને સોયલું કરીને લઈ આવ્યા છે. અને આ એક નાકું છે, આ નાકું વાળે પછી આ ખાઈ લેવી. જો આ છે ને આ ગામડાની મોજ છે. સિટીમાં રહેતા હોય એને આવું કંઈ ભાવે નહીં એને. અને આ સૂર્યનારાયણ છે ત્યાં ગયા જો આ રહ્યા. અને આમાં પડામાં બેસીને ખાવાની મોજ જ ક્યાંક અલગ આવે. તો આપણે ખાઈને પછી પાછું રસકામાં પાણી વાળવાનું છે. ત્યારે પાછા મળવી. જે રસકામાં પાણી વાળવાનું હતું ત્યાં લાઇટ વહી ગઈ છે જો. તો હવે આજે રસકામાં પાણી વાળવાનું બંધ છે અને લાઇટ વહી ગઈ છે. જે જાહેર આવડી થોડીક આ બાજુ છે પાવાની બાકી છે. અને આ બાજરી આમાં તમને ખબર જ છે આપણે પાણી વાળવાનું હોય જ તે. અને તો હવે આપણે મળીએ પાછા નવા વ્લોગમાં. તો ચેનલને સબસ્ક્રાઈબ અને લાઈક કરતા જજો.